આજના વિડીયોની શરૂઆત બિલ ગેટ્સના એક કથનથી કરશું. બિલ ગેટ્સે એક વખત કહ્યું હતું કે જો તમે ગરીબ જન્મ્યા છો તો એ તમારી ભૂલ નથી, પરંતુ તમે ગરીબ મરી જાઓ છો તો એ તમારી ભૂલ છે. આ કથનનો સાર એ છે કે તમે કયા પરિવારમાં જન્મ લેશો એના પર તમારું નિયંત્રણ નથી, પરંતુ તમને જે માહોલ મળ્યો છે, જે સ્થિતિ મળી છે એ બદલવું તમારા નિયંત્રણમાં જરૂર છે. અહીં દરેક વ્યક્તિ અમીર બનવા માગે છે, ધનવાન બનવા માગે છે અને ધનવાન બનવાના સ્વપ્ન સેવે છે. તો ધનવાન બનવું કઈ રીતે? ગરીબીમાંથી કઈ રીતે મુક્તિ મેળવવી? પહેલો ઉપાય છે કે તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી લો. સારામાં સારી 3-4 ડિગ્રીઓ મળી જાય તો તમારી આવક લાખોમાં શરૂ થઈ જશે. અને આ જ કારણથી દરેક માતા પિતા પોતાની આવકના 40% રકમ પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચે છે. એમને લાગે છે કે એક વખત એ સારી ડિગ્રી મેળવી લેશે તો એનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. આ માટે માતા પિતા છે એ પોતાની ઈચ્છાઓ, પોતાની જરૂરિયાતો દરેક ઉપર કાપ મૂકી અને શિક્ષણ માટે વધુમાં વધુ બજેટ ફાળવે. એક સવાલ એ પણ છે કે કોઈ કોલેજમાં કે સ્કૂલમાં તમે 10 ગણી વધુ ફી ચૂકવો છો તો શું તમારું સંતાન 10 ગણું વધારે હોશિયાર થઈ જાય છે? તો એક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છે જે તમને ગરીબીમાંથી બહાર લાવી શકે. બીજો ઉપાય છે તમારામાં ટેલેન્ટ હોય, પ્રતિભા હોય. તો પછી કદાચ તમારી પાસે બહુ ઊંચી ડિગ્રીનું હોય તો પણ ચાલે. એક વિશેષ પ્રતિભા હોવી જોઈએ. જેમ કે સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, ધીરુભાઈ અંબાણી, આ બધા પાસે એક વિશેષ પ્રતિભા હતી. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તમારી પાસે જો વિશેષ પ્રતિભા હોય તો તમે ધનવાન બની શકો છો. એટલે જે મા બાપ ફક્ત બાળકોને ભણાવવા ઉપર ધ્યાન આપે છે અને એટલા ચિંતિત રહે છે અને બાળકો ઉપર પ્રેશર કરે છે, સ્કૂલે મોકલવા, કોલેજ મોકલવા, ટ્યુશન કરવા, ભણાવ કરે છે, એ લોકોએ એ પણ વિચારવું પડશે કે જો બાળકમાં કોઈ વિશેષ પ્રતિભા હોય તો એ પણ શોધવાની કોશિશ કરે. કારણ કે દરેક બાળક છે એ ભણી નથી શકતું. કદાચ એને એટલી રુચિ ભણવામાં નથી હોતી. તમે પ્રયત્ન કરો કે એનામાં શું કોઈ વિશેષ પ્રતિભા છે, અને જો કોઈ પ્રતિભા હોય તો એને પ્રોત્સાહન આપો. યાદ રાખો, ટેલેન્ટેડ લોકો છે એ ક્વોલિફાઈડ લોકોને નોકરીએ રાખે છે. જેટલા પણ મોટા ઉદ્યોગપતિઓ છે જે કોલેજ ડ્રોપ આઉટ છે એને પોતાનો બિઝનેસ વધારવા માટે હાઈલી ક્વોલિફાઈડ લોકોને નોકરીએ રાખ્યા છે. તે એક વિશેષ પ્રતિભા હોય તો પણ તમારું ભવિષ્ય સુરક્ષિત છે. એટલે જે વિદ્યાર્થીઓ ભણવામાં બહુ રસ નથી પણ એનામાં કોઈ વિશેષ પ્રતિભા છે તો એને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. સારી ડિગ્રી મેળવવા માટે તો સારું શિક્ષણ આપવાથી મળી જાય, પણ પ્રતિભા કેવી રીતે? શું પ્રતિભા બહારથી કોઈ વસ્તુ આપવાથી વિશેષ પ્રતિભા મળે? શું વ્યક્તિને ટેલેન્ટેડ બનાવી શકાય? તો એવું માનું છું કે પ્રતિભા એ જન્મજાત હોય છે, એ બહારથી નથી આપી શકાતી. જો સચિન તેંડુલકરનો છોકરો જેને સારામાં સારું કોચિંગ, સારામાં સારા મેન્ટર, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારામાં સારી ફેસિલિટી બધું આપ્યા પછી પણ સચિન તેંડુલકર કરતાં મહાન ક્રિકેટર ન બની શકે, તેનો મતલબ એમ છે કે ટેલેન્ટ બહારથી નથી આપી શકાતું. કારણ કે સચિન તેંડુલકરે જે પોતાના બાળકને આપ્યું એ સચિન તેંડુલકરને પોતાને ક્યારેય નહોતું મળ્યું. તો ટેલેન્ટ ક્યારેય બહારથી નથી આપી શકાતું, એ જન્મજાત હોય છે. અને જેની પાસે જન્મજાત ટેલેન્ટ છે એને કોઈ રોકી પણ નથી શકતું. ન તો એને ગરીબી રોકી શકે છે, ન એને પ્રતિકૂળ સંજોગો રોકી શકે છે, ન કોઈ ખરાબ માહોલ રોકી શકે છે. એ સફળ થઈને જ બહાર આવે છે. તો હવે એ સવાલ આવે છે કે કોઈ વ્યક્તિ પાસે એ જન્મજાત પ્રતિભા પણ નથી અને એને શિક્ષણમાં પણ રુચિ નથી, અથવા તો એ શિક્ષિત પણ નથી, તો શું થાય? તમે ન્યૂઝપેપરમાં ઘણી વખત સમાચાર વાંચતા હશો કે ટોચના 20% ઉદ્યોગપતિઓ પાસે 80% સંપત્તિ છે. આ બાબતને સમજવા માટે તમારે પેરિટો 80-20 સિદ્ધાંત સમજવો પડશે. ઇટાલીના એક અર્થશાસ્ત્રી વિલ્ફ્રેડો પેરિટોએ 80-20 રૂલ આપ્યો. એ શું કહે છે? એમનું કહેવું છે કે 80% પરિણામ પાછળ 20% કારણો હોય છે. અને આ તમને એવું લાગશે કે કદાચ યુનિવર્સલ લો છે. એને જરા સમજીએ. ટોચના 20% બેટ્સમેનોએ 80% રન બનાવ્યા છે. ટોચના 20% ફૂટબોલ પ્લેયરોએ 80% ગોલ કર્યા છે.
તમે કોઈ બિઝનેસ કરતા હો તો તમારો ટોચના 20% ક્લાયન્ટો તમને 80% બિઝનેસ આપે છે. ટોચના 20% વૈજ્ઞાનિકોએ 80% સંશોધનો કર્યા છે. તમે મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ જોઈ લો તો ટોચની 20% કંપનીઓ પાસે 80% ફંડ છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે જોશો તો તમને આ 80-20નો નિયમ જોવા મળશે. ઇવન એક નાનકડા ક્લાસરૂમમાં પણ તમે જોશો તો ટોચના 20% વિદ્યાર્થીઓએ જેટલા માર્ક મેળવ્યા છે ને એ માર્કનો સરવાળો બાકીના 80% વિદ્યાર્થીઓની જેટલો અથવા વધુ હશે. એનો મતલબ એ થાય છે કે ટોચના 20% લોકો જન્મજાત પ્રતિભાશાળી છે. એમની પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી ટેલેન્ટ છે અને એટલે જ ટોચના 20% ઉદ્યોગપતિઓ 80% સંપત્તિનું સર્જન કરે છે. તો બાકીના 80% છે એ પોતાનું જીવન ધોરણ કેવી રીતે સુધારે? તો એનો પણ એક ઉપાય આપણી ઇકોનોમીમાં છે અને મોટાભાગના લોકો એ બાબતથી અજાણ છે. એ ઉપાય શું છે? તમે ટોચના 20% જે જન્મજાત પ્રતિભાશાળી લોકો છે એના ભાગીદાર બની જાઓ. જો તમે એના ભાગીદાર બની જાઓ તો તમારો ગ્રોથ પણ એ લોકોની સાથે જ થાય. અને કેવી રીતે શક્ય બને? તો તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે તમે ટોચના 20% ઉદ્યોગપતિઓના ભાગીદાર બની જાઓ છો. ટાટા, બિરલા ભારતમાં હોય કે વિદેશના ઉદ્યોગપતિઓ હોય, બિલ ગેટ્સ હોય કે એલન મસ્ક હોય, તમે એના ભાગીદાર બની જાઓ છો. એનાથી શું થાય છે? તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું જ રિટર્ન જનરેટ કરે છે જેટલું એમનું ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન જનરેટ કરે છે. અને એ રીતે તમારી પાસે કોઈ શૈક્ષણિક લાયકાત ન હોય, તમારી પાસે વિશેષ પ્રતિભા ન હોય તો પણ તમે તમારી આર્થિક સ્થિતિ બદલી શકો છો. અને એનું એક ઉદાહરણ જોઈ લો. 30 વર્ષથી ચાલી આવતી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લો. 5 સ્કીમોનું મેં એક્ઝામ્પલ આપ્યું છે. એમાંથી કોઈ પણ એક સ્કીમમાં તમે દર મહિને 1500 રૂપિયા રોકતા હોત તો 30 વર્ષમાં તમારું રોકાણ ફક્ત 5,40,000 જ થયું હોત. મહિને 1500 રૂપિયા. પણ 2025માં 30 વર્ષને અંતે એ 5,40,000 લગભગ 1.5 કરોડથી 3 કરોડ વચ્ચે બની ગયા હોત. એટલે કે 30 વર્ષની અંદર તમે કરોડપતિ બની ગયા. એક નાનકડી રકમ રોકીને પણ. અને એટલા માટે હું માનું છું કે મ્યુચ્યુઅલ ફંડ છે એ રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે જે તમને ટોચના ઉદ્યોગપતિઓના ભાગીદાર બનાવે છે. હું એવું માનું છું કે દરેક સરકારે પણ મ્યુચ્યુઅલ ફંડને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી કરીને અશિક્ષિત લોકો છે, જે ટેલેન્ટેડ નથી, જે નાના માણસો છે એ પણ પોતાનું ભવિષ્ય બદલી શકે. અને મ્યુચ્યુઅલ ફંડમાં નાનામાં નાના રોકાણથી તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો અને લાંબા સમયે કરોડપતિ બની શકો છો. એટલે પોતાની આર્થિક સ્થિતિ બદલવા માટે અથવા ધનવાન બનવા માટે તમારે હજારો આઈડિયાની જરૂર નથી. એક જ આઈડિયા ઉપર હજારો દિવસો સુધી ચાલતા રહો તો પણ તમે ધનવાન બની શકો છો. અને જ્યારે તમે ચાલતા રહો છો, તમારું ચાલેલું એક એક કદમ તમને મંઝિલથી નજીક લઈ જાય છે. તો હવે કરવાનું શું છે? બહુ સિમ્પલ વસ્તુ. તો જે ઉદ્યોગપતિઓના તમે ભાગીદાર બનો છો એ ઉદ્યોગપતિઓના જે વિચારો છે એ વિચારોને તમારા વિચારો સાથે મેચ કરવાના છે. એમના વિચારો શું છે? એ જ્યારે મોટી કંપની સ્થાપે છે ત્યારે એ વિચારે છે કે આવતા 5-7 વર્ષ લગી તો આમાંથી મને કોઈ આવક નથી થવાની. કદાચ મારે વધુ રૂપિયા એમાં રોકવા પડશે. મારી આવક, સાચી આવક તો 15-20 વર્ષ પછી શરૂ થશે. તો આ વિચારસરણી સાથે તમે તમારું રોકાણ શરૂ કરો, ઉદ્યોગપતિઓના એ વિચારો સાથે તમારા વિચારોને મેચ કરો તો 20-25-30 વર્ષમાં 100% તમે ગરીબીમાંથી મુક્ત થઈ શકો છો, બહાર આવી શકો છો. તો ગરીબીમાંથી બહાર આવવાનો એક સરળ ઉપાય છે, તમે ટોચના જન્મજાત પ્રતિભાશાળી ઉદ્યોગપતિઓના ભાગીદાર બની જાઓ.